નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડુભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ વતી હું પારસ પાનસુરિયા ધોરણ 10ના રીડ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એ લેસનના પહેલા લેક્ચરમાં આપ સૌને આવકારું છું. અરુણ કૃષ્ણમૂર્તિ કે જે એક સામાન્ય ઘરમાંથી ઉછરીને મોટા થયેલા એવા વ્યક્તિ જેમનો અહીંયા આપણને પરિચય આપેલો છે. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ just 17 years old when he founded the NGO. અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષના હતા જ્યારે તેઓ એક NGO એટલે આગળ ઉપર એનું નામ આવશે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે ગવર્મેન્ટ હસ્તક ન હોય, સરકાર હસ્તક ન હોય તેવી એક સંસ્થા જેનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, શોર્ટ ફોર્મ આપેલું છે EFI. બિગનિંગ વિથ ધ ટર્ટલ વોકથી શરૂ કરતા એટલે કે કાચબાની ગતિએ કાર્યની શરૂઆત કરી. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, શરૂઆતમાં તેઓએ કાર્ય શું કર્યું? ટર્ટલ એગ્સ એટલે કાચબાના ઈંડાને બચાવવાનું કામ. એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ, અને નાના બચ્ચા હેચલિંગ્સ એટલે બચ્ચા, કાચબાના બચ્ચાને ચેન્નઈમાં બચાવવાનું કામ અને એના ઈંડા બચાવવાનું કામ શરૂ કર્યું. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન બીચીસ. આજે અરુણ અને એની ટીમ એટલે કે એના મિત્ર વર્તુળ કે એની સાથે જોડાયેલા લોકો મળીને બીચીસ દરિયાકાંઠા સાફ કર્યા છે. વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, અને વિવિધ વોટર બોડીઝ પાણીના સ્ત્રોત ચેન્નઈમાં સાફ કર્યા છે. હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતોર એન્ડ પુડુચેરી આ બધા શહેરોમાં તેઓએ સફાઈ અભિયાન શરૂ કર્યું છે અને પૂરું કર્યું છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ. લેક્સની સફાઈ કરે છે, બીચીસની દરિયાકાંઠાના વિસ્તારની, ઝૂઝની પ્રાણી સંગ્રહાલયની, પ્લાન્ટ્સ ટ્રીઝ અને વૃક્ષો વાવે છે. એડ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ, અને લોકોને શિક્ષણ આપે છે એટલે કે શેની મદદથી? સ્ટ્રીટ પ્લેઝ શેરી નાટકની મદદથી. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને સાથોસાથ પર્યાવરણ મિત્ર એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ એટલે કે પર્યાવરણ મિત્ર એવી કાગળની થેલીઓ બનાવીને જેથી પર્યાવરણને નુકસાન ન થાય. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ, અરુણની ટીમમાં વિદ્યાર્થીઓ છે. હુ જોઇન્ડ હિમ વેન ધે વર ઇન ક્લાસ 7, કે જેઓ એના સાથે જોડાયા જ્યારે તે 7મા ધોરણમાં હતા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને આજે પણ 5 વર્ષ બાદ તે તેની સાથે જોડાયેલા છે. હવે એનું ઇન્ટરવ્યૂ શરૂ થાય છે. આગળ જે આપણે હમણાં જોયું એનો પરિચય હતો. ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન અને જવાબ એ રીતે તમને જોવા મળશે. એટલે શું પ્રશ્ન પૂછે છે અને એનો શું જવાબ આપે છે એ ખાસ ધ્યાને લેશું. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? કયો અનુભવ, વિચ એક્સપિરિયન્સ ઇન્સ્પાયર પ્રેરણા આપે છે. કોને? તો કે તેમને. ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનું કામ હાથમાં લેતા, પર્યાવરણનું કામ કરતા તમને નાનપણનો એવો કયો પ્રસંગ, અનુભવ એ પ્રેરણા આપે છે. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને પહેલી તમારી પ્રવૃત્તિ શું હતી? અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘર પાસે એક સુંદર મજાનું તળાવ હતું.
which once had a lot of birds, frogs, and snakes, was heavily polluted. જ્યાં એક સમયે ઘણા પક્ષીઓ, દેડકાઓ અને સાપ રહેતા, તે ખૂબ જ પ્રદૂષિત હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ, અને એ મચ્છરોનો ઉપદ્રવ વધારે છે. ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, અને એ સુંદર જગ્યાને અગલી નેબરહુડ, કદરૂપા પાડોશમાં ફેરવી નાખે છે. નેબરહુડ એટલે પાડોશ. ધીસ હર્ટ મી, આનાથી મને ખૂબ દુઃખ થયું. હર્ટ મી બેડલી, અતિશય દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને હું એના માટે કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, અને હું મારા કેટલાક મિત્રોની સાથે મળીને એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘરની પાસે રહેલા તળાવને અમે સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને આ અમારી પહેલી પ્રવૃત્તિ હતી. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? એવી જ રીતે એમાં સાથે બીજો પ્રશ્ન પણ સમાવેલ છે. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? એટલે પેલો પ્રશ્ન એવો હતો કે કેવા પ્રકારનો સપોર્ટ, ટેકો છે એ તમને તમારા માતા પિતા અને ટીચર્સ તરફથી મળ્યો, અને તમારા સ્ટડી ટાઈમ એટલે અભ્યાસના સમયમાં અને એક્ટિવિઝમ એટલે જે આ પ્રવૃત્તિ તમે કરો છો એમાં તમારે કોઈ કોન્ફ્લિક્ટ, સંઘર્ષ અનુભવવાનો થયો ખરો? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મારા માતા પિતા ખૂબ ટેકો આપે તેવા સહાયક માતા પિતા હતા. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, જેઓ સમજતા કે મારા રસનો વિષય છે એ પર્યાવરણ છે. ધે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, તેઓએ મને ક્યારેય પણ મારે જે પ્રવૃત્તિ કરવી હોય એ કરતાં મને અટકાવેલો નહીં. ઓન માય પાર્ટ, અને મારા પક્ષે, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, અને મારા પક્ષે મેં તેઓને ખાતરી આપી કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, કે હું ક્યારેય તેઓને નિરાશ કરીશ નહીં. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ, હું હંમેશા તેઓને દરેક વાતની જાણ કરતો, ઇન્ફોર્મ કરતો. ધેટ આઈ ડીડ, કે જે મેં કરેલું હોય, એટલે કે જે કંઈ પ્રવૃત્તિ કરી હોય, કામ કર્યું હોય, એની માતા પિતાને જાણ કરતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, અને તેઓની સલાહ લેતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ, કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં માતા પિતાની સલાહ લેતો, અથવા તો પ્રવૃત્તિ કરી હોય તો એની જાણ માતા પિતાને હું કરતો. આઈ હેવ ટીચર્સ who taught me how to go about things, મને એવા ટીચર મળ્યા હતા કે જેઓ મને શીખવતા કે કઈ રીતે કામ કરવું. They also taught me humility, તેઓએ મને હ્યુમિલિટી, માનવતાના પાઠ શીખવ્યા. So that I did not become snobbish or arrogant. સ્નોબિશ કે એરોગન્ટ એટલે જિદ્દી, જેથી કરીને હું સ્નોબિશ અથવા તો એરોગન્ટ ન બની જાઉં, જિદ્દી ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર, અને એવું વિચારવા લાગું કે હું કોઈ સુપરસ્ટાર છું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીઝ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું આ પર્યાવરણનું કાર્ય કરતો હતો. તેથી મારા શિક્ષકોએ મને હંમેશા હ્યુમિલિટી, માનવતાના પાઠ શીખવેલા, જેથી હું જિદ્દી ન બની જાઉં અને એવું વિચારવા ન લાગું કે હું કોઈ સુપરસ્ટાર છું, કારણ કે હું છે એ પર્યાવરણને લક્ષીને કાર્ય કરી રહ્યો હતો. ધે ટોટ મી ટુ બી સિમ્પલ, તેઓએ મને સીધા સાદા બની રહેવા શીખવ્યું.
એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, જે આપણા માટે પણ ખૂબ મહત્ત્વનું છે. શું કહે છે? હંમેશા કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. ઓલ ધ ટાઈમ એટલે હંમેશા લર્નિંગ શીખતા રહીએ અને એકદમ સીધા સાધા બની રહીએ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ ચળવળકાર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું એક પર્યાવરણ નિષ્ણાત છું, પર્યાવરણ પ્રેમી છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. હું આ કામ કરતાં પણ ઘણું શીખ્યો છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? પછી તમારી સ્કૂલમાં અને કોલેજમાં તમે તમારો રસ કઈ રીતે જાળવી રાખ્યો? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ગ્રીન કવર મતલબ જે જંગલ કહીએ, જંગલનો વિસ્તાર કહીએ. ગ્રીન કવર એટલે હરિયાળી, જેને આપણે કહેશું. અમારા સ્કૂલ અને કોલેજ બંનેમાં ખૂબ જ હરિયાળી હતી. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. લાઈફ ફોર્મ્સ મતલબ જીવ. અને બંને છે એ ઘણા જીવ માટે, સેવરલ અધર લાઈફ ફોર્મ્સ એટલે બીજા ઘણા જીવ માટેનું ઘર હતા. મતલબ કે ત્યાં ઘણા જીવ રહેતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને તે મને તેમનું ઇમ્પોર્ટન્સ, મહત્ત્વ સમજાવતું. હાઉ બ્યુટિફુલ દે આર. તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આપણે એનું રક્ષણ શા માટે કરવું જોઈએ. આ બધું મને એમાં જાણવા મળ્યું. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ છે એ પોતાની રીતે ફરતા હોય છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. પોતાનો ખોરાક જાતે શોધતા હોય છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને હંમેશા પ્રવૃત્તિશીલ હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. સતત આગળ વધતા અને ક્યારેય આળસુ બની ન રહેતા. એવા પ્રાણીઓ, પક્ષીઓ હોય છે. ઇટ ઇઝ સો પોઝિટિવ. એ એકદમ હકારાત્મક કહી શકાય. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે એની પાસેથી ઘણું શીખવા જેવું છે. આ પ્રશ્નોનો જવાબ આપ્યો. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ? ક્વિટ, જે આગળ આપણે જોશું, છોડી દેવું. ક્વિટ એટલે છોડી દેવું. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? એટલે એને એવો પ્રશ્ન પહેલો પૂછવામાં આવ્યો કે તમે આ કાર્યમાં વેન્ચર, સાહસ કરીને જોડાયા અને તમે તમારું કામ છોડ્યું. વેલ પેઇંગ જોબ છોડી એટલે સારો એવો પગાર આપતી એવી જોબ છોડી, કામ છોડીને તમે આમાં જોડાયા, તો એમાં તમને જરા પણ હેઝિટેશન, ખચકાટ થયો ખરો? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ? એવા કયા વિકલ્પો હતા કે જેના પર તમે ભાર મૂક્યો? વે, WEIGH. વે એટલે ક્રિયાપદ તરીકે ભાર મૂકવો. બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન એટલે કે તમે આ ડિસિઝન લીધું કે પર્યાવરણલક્ષી તમે કાર્ય કરશો, તેમાં જોડાતા પહેલાં એવા કયા ઓપ્શન્સ હતા કે જેના પર તમે ભાર મૂક્યો? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. એ હંમેશા સારું જ પરિણામ આપે, અથવા તો સારું જ હોય છે. શું સારું હોય છે? ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમે જે કાર્ય કરવા ઈચ્છો છો એની ફેવરમાં તમે નક્કી કરો, મતલબ કે એની તરફેણમાં તમે તમારું ડિસિઝન લ્યો, એ હંમેશા સારું જ હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલમાં મારી જોબ છોડી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ તેમ છતાં હું ત્યાં મારા મિત્રોની સાથે હજી પણ સંપર્કમાં છું. કીપ ઇન ટચ મતલબ સંપર્કમાં હોવું.
So only my duties at Google have come to an end. તો મારી ગૂગલ તરફની જે ડ્યુટી કામ કરવાની ફરજ છે એ જ માત્ર પૂરી થયેલી, નોટ માય ઇમોશનલ બોન્ડ, નહીં કે મારા લાગણીના સંબંધો. I understood that I had to leave the job at that minute in 2010. મને એ ક્ષણે સમજાયું, I understood, કે મારે મારી જોબ છોડવી જોઈએ. એ ક્ષણે સમજાયું. ક્યારે? તો કે 2010માં મને એ ક્ષણે સમજાયું કે મારે આ જોબ છોડવી જોઈએ. Or else, નહીતર, I would never be daring enough to do so. નહીતર હું ક્યારેય એવું કરવા સક્ષમ રહીશ નહીં. મતલબ કે જોબ છોડી શકીશ નહીં. અત્યારે હું જોબ છોડીશ તો છોડી શકાશે, પછી હું જોબ છોડી શકીશ નહીં. I could not sit back and enjoy life. હું ચૂપચાપ બેસી રહું, sit back, enjoy life, અને જીવનને માણવું, એવું હું કરી શકતો ન હતો. When environmental damage was happening on such a large scale. કારણ કે એન્વાયરમેન્ટલ ડેમેજ, પર્યાવરણને જે ડેમેજ, નુકસાન થતું હતું એ ખૂબ જ મોટા પ્રમાણમાં હતું. I wanted to do something and that something needed my full attention. મારે પર્યાવરણ માટે કંઈક કરવું હતું અને એ કંઈક મારું પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત એના પર કરવા ઈચ્છતું હતું. મતલબ કે એમાં એની પૂરેપૂરું ધ્યાન આપવું જરૂરી હતું. સો I left Google for EFI. અને તેથી મેં EFI માટે થઈને મારી જોબ, ગૂગલની સારો એવો પગાર આપતી જોબ છોડી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજનો આ લેક્ચર તમને સમજાયો હશે અને જે કાંઈ પણ તમારે ગ્લોસરીની કે એની જરૂરિયાત ઊભી થાય તો એ દરેક પેજમાં નીચે તમને 2 લાઇનમાં આપેલી હશે, 2-3 લાઇનમાં જોવા મળશે. એ સિવાયના કોઈ મિનિંગ હોય તો તમે ડિક્શનરીની મદદથી સર્ચ કરીને જોઈ શકો. અને આ લેસન આપણે અહીંયા પૂરું કરીએ એ પહેલાં ચોક્કસ પ્રકારે તમે કડવીબાઈની યુટ્યુબ ચેનલ જે છે એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો એવી આશા રાખું, જેથી કરીને સમયે સમયે તમને દરેક લેસન કે દરેક ઇંગ્લિશને લગતા પોઈન્ટ્સ જે છે, ગ્રામર હોય, ટેક્સ્ટબુક હોય, એ તમને મળતા રહે. તો આવતા લેક્ચરમાં જે આપણે હવે પછીના લેક્ચરમાં બાકીનો પાર્ટ જોવા જઈ રહ્યા છીએ, તો એમાં આપ સૌ તૈયાર રહેશો અને આ પાર્ટ 1 જે આપણે પૂરો કર્યો એના અને પાર્ટ 2ના બંનેના ક્વેશ્ચન્સ અને આન્સર્સ તમને એ હવે પછીના પાર્ટ 2ના અંતમાં છેલ્લે આપવામાં આવશે, જે તમે નોંધ કરશો, જેથી કરીને તમારે પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા એ તમને ખ્યાલ આવે. દરેક પેરેગ્રાફના આધારે, પાઠને આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, જે ભૂલશો નહીં. તો આશા રાખું છું કે તમને આ લેક્ચર ગમ્યો હશે અને ચોક્કસ પ્રકારે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેશો. તમારા મિત્રોને અથવા તમારા નજીકના સગા સંબંધીઓને ચોક્કસ પ્રકારે શેર કરો, જેથી વધુને વધુ લોકો ઇંગ્લિશના આ કડવીબાઈ યુટ્યુબ ચેનલના લેક્ચર્સ માણી શકે. થેન્ક યુ સો મચ.